સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું. આપણે શીખી રહ્યા છીએ ટેન્સીસ અને ટેન્સીસ ની અંદર આપણે પહોંચ્યા છીએ ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે, કોઈ ક્રિયા થતી હશે એવું નહીં કે ભાઈ આઈ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો, હું રમતો હોઈશ, હું રમીશ આવતીકાલે ક્રિકેટ, એવું નહીં. મારી ક્રિયા પૂરી થઈ ગઈ હશે, કાલે 5 વાગે મારું ક્રિકેટ રમવાનું પૂરું થઈ ગયું હશે, કાલ સાંજે 5 વાગે મારું હોમવર્ક પૂરું થઈ ગયું હશે. બરાબર, ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે ભાઈ પૂર્ણ ભવિષ્યકાળ. હવે પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચના કરતા એટલે કે સબ્જેક્ટ વિલ અથવા શેલ બંનેમાંથી કોઈ પણ એક, એની જોડે આવશે હેવ, ફરજિયાત હેવ લખવાનું જ છે, અને ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ એટલે કે ભૂતકૃત. બરાબર, હવે આપણે થોડા સહેલા અને સિમ્પલ વાક્યો જોઈએ અને પછી થોડા વ્યવસ્થિત વાક્યો જોઈએ. બરાબર, શરૂ કરીએ આપણે. પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે ભવિષ્યમાં પૂર્ણ થયેલી ક્રિયા. હવે ભવિષ્યમાં પૂર્ણ થયેલી ક્રિયામાં આપણે શું જોઈશે? V3. શું જોઈશે? V3. V3 એનો મતલબ કે ભાઈ ગો, વેન્ટ, ગોન. એટલે આપણે શેની જરૂર પડશે? ગોન. શેની જરૂર પડશે? ગોન. કમ, કેમ, કમ. શેની જરૂર પડશે? કમ. ઈટ, એટ, ઇટન. આપણે શેની જરૂર પડશે? ઇટન. એટલે કે આ જે છેલ્લા ક્રિયાપદો જે આપેલા છે એ V3 છે. શું છે? V3. એટલે કે આપણે V3 ની જરૂર પડવાની છે. સિમ્પલ આપણે થોડા ઉદાહરણો જોઈએ, સામાન્ય અને સહેલા ઉદાહરણો, જેની અંદર શું આવે છે? આઈ વિલ હેવ ગોન એટલે કે હું જતો રહ્યો હોઈશ. વી વિલ હેવ કમ અમે આવી ગયા હોઈશું. they will have eaten એમણે જમી લીધું હશે. you will have left તું જતો રહ્યો હોઈશ. he will have visited તેણે મુલાકાત લઈ લીધી હશે. she will have written તેને લખાઈ ગયું હશે. એટલે બધી જ ક્રિયા ભવિષ્યમાં પૂરી થઈ ગઈ હશે. બરાબર, એટલે કે ભવિષ્યમાં પૂર્ણ થયેલી ક્રિયા માટે પૂર્ણ ભવિષ્યકાળ. અમુક વાક્યો જોઈએ આપણે લોજિક વાળા. હવે we will have reached there till afternoon આવતીકાલ બપોર સુધીમાં અમે લોકો ત્યાં આગળ પહોંચી ગયા હઈશું. બરાબર, હજુ તો નીકળ્યા બી નથી, કાલ સવારે નીકળીશું અને કાલ બપોરે અમે પહોંચી ગયા હશું. ક્રિયા પૂરી બતાવવાની છે આપણે. બરાબર, we will have reached there till afternoon એટલે કે બપોર સુધીમાં અમે ત્યાં આગળ પહોંચી ગયા હોઈશું. બરાબર, will લખવાનું, હેવ ફરજિયાત છે અને ક્રિયામાં ભૂતકૃદંત જોઈએ. he will have completed his lesson before you will come તમે આવશો એના પહેલા એનું હોમવર્ક પૂરું થઈ ગયું હશે, એનું લેસન પૂરું થઈ ગયું હશે. they will have won the match before last over છેલ્લી ઓવર આવશે તેના પહેલા તે લોકો મેચ જીતી ગયા હશે. બરાબર ને, એટલે ક્રિયા પૂરી થઈ ગઈ ભવિષ્યમાં, મેચ જીતી ગયા હશે એટલે કે મેચ પૂરી થઈ ગઈ હશે. ક્યારે? છેલ્લી ઓવર પહેલા. આપણે પહેલેથી જ ભવિષ્યવાણી કરી દઈએ છીએ. થોડા નેગેટિવ વાક્યો બી જોઈએ. આઈ વિલ હેવ ફિનિશ માય વર્ક એટલે મારું કામ પૂરું થઈ ગયું હશે, ના પાડવી છે. આઈ વિલ નોટ હેવ ફિનિશ માય વર્ક એટલે મારું કામ પૂરું થયું હશે નહીં. અને પૂછીએ જ આપણે વિલ યુ હેવ ફિનિશ યોર વર્ક શું તારું કામ પૂરું થઈ ગયું હશે? એટલે આપણે એની ભવિષ્યની ઘટના પૂરી થઈ ગઈ હશે એના માટેનો પ્રશ્ન પૂછ્યો આપણે. બરાબર, he will have finished his work એણે એનું કામ પૂરું કરી દીધું હશે. he will not have finished his work એણે એનું કામ પૂરું કરેલું નહીં હોય એમ ભવિષ્યમાં. will he have finished his work શું એણે એનું કામ પૂરું કરી દીધું હશે ભવિષ્યની અંદર? ભવિષ્યમાં પૂર્ણ થયેલી ક્રિયાઓ. you can call me at work at 8 am તું મને 8 વાગે ફોન કરજે. કેટલા વાગે? તું મને 8 વાગે સવારે ફોન કરજે. I will have arrived at the office by 8 હું 8 વાગે ઓફિસ પહોંચી ગયો હોઈશ. તું મને 8 વાગે ફોન કરજે, હું 8 વાગે ઓફિસ પહોંચી ગયો હોઈશ. if all goes well જો બધું જ સારું જશે by June 25 કહેશે 2025 ની જૂન મહિના સુધી જો બધું જ સારું રહેશે, we will have finished our university degree તો કહે છે આપણે યુનિવર્સિટીની ડિગ્રી મેળવી લીધી હશે.
જો બધું જ સારું જશે તો 2025 આપણને આપણી યુનિવર્સિટીની ડિગ્રી મળી ગઈ હશે. બરાબર, એટલે કે ભવિષ્યમાં આ ક્રિયા શું થઈ ગઈ હશે? પૂરી થઈ ગઈ હશે. બરાબર, આ તો આપણો પૂર્ણ ભવિષ્યકાળ, એટલે કે ભવિષ્યમાં આ ક્રિયા અમુક સમયે પૂરી થઈ ગઈ હશે. ફરીથી મળીશું, ભણતા રહીશું, શીખતા રહીશું.